તો આજે છે મારા સાસુ સસરાની મેરેજ એનિવર્સરી અને જો બધાય માટે ચોકલેટ લઈ આવ્યા છે. વાની, હેતુ, જન્માઈ, ધ્રુવ બધાય છોકરાઓને તો આપી જ અને મને આપી છે. આ રે ડેરી મિલ્ક. આજે લોકોની એનિવર્સરી છે. કેટલા કમ્પ્લીટ કર્યા તમે? 46 યર કમ્પ્લીટ કર્યા અને 47 માં પ્રવેશ કર્યો. 48 માં આવે. 48 માં? હા. ઓકે, કોંગ્રેચ્યુલેશન. તો આજના જમવાના મેનુમાં છે ગુવાર બટેટાનું શાક, રોટલી, વઘારેલી ઇડલી, છાશ, નાન ખટાઈ, તળેલા મરચાં, હળદર, લસણની ચટણી, કાકડી, ભૂંગળા અને આમાં છે ભાત અને દાળ. તો આજે જમવામાં આપણે બનાવી છે પાઉંભાજી. અહીંયા પાઉં શેકી લીધા છે, સાથે ડુંગળી ટમેટાનું સલાડ, ભાજી અને છાશ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. અને આજે ગુડ મોર્નિંગ થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજે સવારે મારે જવાનું હતું હેતુની પેરેન્ટ્સ મિટિંગમાં, એટલે ત્યાં ગઈ હતી કેમ કે એક્ઝામ લીધી હતી દિવાળી પહેલાં, તો આજે એના પેપર જોવાના હતા આપણે. અને વાની બેન આવી ગઈ છે સ્કૂલેથી અને અત્યારે જામફળને ખાય છે. અને હવે નેક્સ્ટમાં આવશે વાનીની પેરેન્ટ્સ મિટિંગ, ત્યારે પણ આપણે જવાનું થશે. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ફ્લાવર બટેટાનું શાક, રોટલી, કાકડી, છાશ, હળદર, તળેલા મરચાં, મૂળા અને આજે મમ્મીને છે ચોથ એટલે એને બનાવ્યું છે કાચા કેળાનું શાક. આમાં છે દાળ અને ભાત અને સાથે છે ભૂંગળા. તો આજના જમવામાં છે સાબુદાણાની ખીચડી, તળેલા મરચાં, સિંગદાણા અને હેતુ અને વાની માટે આપણે બનાવ્યા છે ભાખરી પીઝા. અને પપ્પા માટે છે ટમેટાનું શાક અને ભાખરી. તો ચાલો બધા જમવા. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. મહાદેવ હર.